નમસ્કાર મિત્રો, બધા જ મિત્રોનું સ્વાગત છે આપણા આજના નવા વિડીયોની અંદર। તો આજે આપણે આ વિડીયોની અંદર જાણીશું રેશન કાર્ડ ઈ-કેવાયસી કરીએ છીએ એની એક નવી ટ્રીક મેં શીખી છે। એ ટ્રીક હું તમને શીખવાડવા માંગુ છું। ખાસ કરીને CSC સેન્ટરવાળા ઓનલાઈન સાયબર કેફેવાળા માટે વિડીયો ખાસ છે, કેમ કે એના માટે જ વધારે મહત્ત્વપૂર્ણ વિડીયો બનશે। તો આ વિડીયોમાં એ રીતનું છે કે આપણે એક જ નંબર લોગિન હશે અને અલગ અલગ રેશન કાર્ડનું કેવાયસી આપણે કરી શકશું। તો એ કઈ રીતના કરવું આ વિડીયોની અંદર પૂરેપૂરી માહિતી મેં આપી દઉં છું, તો જોઈ લેજો, બરાબર। તો આપણે આને પહેલાં પણ એક વિડીયો બનાવ્યો હતો કે રેશન કાર્ડનું કેવાયસી એક જ મોબાઈલથી અને એક જ મોબાઈલ નંબરથી કઈ રીતના કરવું, પણ એમાં આપણે એવું કરતા હતા કે અકાઉન્ટ પહેલાં ડિલીટ કરી દેતા હતા। અકાઉન્ટ ડિલીટ કરી અને ફરીથી નવેથી રજિસ્ટ્રેશન કરી અને લોગિન કરી અને કેવાયસી કરતા હતા। તો આ વિડીયોની અંદર એવું નથી, બરાબર। તો આ વિડીયોની અંદર એક જ નંબર લોગિન હશે અને અલગ અલગ રેશન કાર્ડનું કેવાયસી તમારે એપ્લિકેશનથી જ થઈ જશે। તો સૌથી પહેલાં મિત્રો, જો વિડીયો ઉપર નવા આવ્યા હોય તો ચેનલને મારી સબસ્ક્રાઈબ કરી લેજો। ત્યારબાદ અહીંયા બેલ આઇકન છે, ઘંટડીનો આઇકન હશે, એના ઉપર આપણે ક્લિક કરી અને ઓલ ઉપર સિલેક્ટ કરી દેવું। ઓલ ઉપર સિલેક્ટ કરશો એટલે જેવા હું નવા કોઈ વિડીયો અપલોડ કરીશ એટલે ડાયરેક્ટ તમને નોટિફિકેશન ઉપર અહીંયા મળી જશે જોવા માટે। તો તમે ડાયરેક્ટ નોટિફિકેશનથી વિડીયો જોઈ શકો, બરાબર। ત્યારબાદ મારી એક વોટ્સએપ ચેનલ છે જેની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, ત્યાં જઈ અને ક્લિક કરી અને વોટ્સએપ ચેનલ ફોલો કરી લેજો। ત્યાં પણ હું વિડીયો પોસ્ટ કરતો રહું છું। ત્યારબાદ કોઈ નવી સરકારી યોજના આવતી હોય એની પોસ્ટ કરું છું, પછી કોઈ સરકારી ભરતી હોય એ પણ ત્યાં પોસ્ટ કરું છું, બરાબર। તો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, જઈ અને ફોલો કરી લેજો। તો આપણે વિડીયોમાં વાત કરીએ કે રેશન કાર્ડનું ઈ-કેવાયસી એક જ નંબરથી અને નંબર બદલાવ્યા વગર કઈ રીતના કરવું, બરાબર। તો એના માટે આપણે સૌથી પહેલાં માય રેશન એપ્લિકેશન ઓપન કરી લેવાનું। ત્યારબાદ અહીંયા એમપી નાખવાનું અથવા તો કોઈ મોબાઈલ નંબર નાખી અને લોગિન કરવાનું રહેશે। મોબાઈલ નંબર ઓલરેડી નાખેલો છે એટલે મારે એમપી નાખીને લોગિન કરીશ, બરાબર। ત્યારબાદ ખાસ કરીને અહીંયા આધાર ઈ-કેવાયસીમાં જઈ અને અહીંયા આપણે કાર્ડની વિગતો પર જોઈ લેવાનું છે કે એ સભ્યના અત્યારે આ રેશન કાર્ડમાં કેટલા સભ્ય છે અને કેટલા નામ છે, બરાબર। તો અહીંયા 4 સભ્ય છે, 4ના નામ છે અને આ બધા મેમ્બરનું કેવાયસી ઓલરેડી થઈ ગયેલું છે, બરાબર। ત્યારબાદ આપણે હવે આમાં નવા કોઈ સભ્યનું કેવાયસી કરવું હોય અથવા કોઈ નવા કોઈ વ્યક્તિ આવ્યા હોય અને હવે આપણે લોગ આઉટ કર્યા વગર આને આ જ લોગિનમાં આપણે નવું કેવાયસી કઈ રીતના કરવું એ પણ હું તમને બતાવું છું, બરાબર। તો અહીંયા પહેલાં આપણે પ્રોફાઇલનું ઓપ્શન છે એમાં આવી જવાનું। અહીંયા આપણે જોઈ લેવાનું કે લિંક રાશન કાર્ડ આ જ છે, બરાબર। અહીંથી રાશન નંબર બદલતો નથી, પણ હવે એક ટ્રીક છે, એની મદદથી લિંક રેશન કાર્ડ બદલશે નહીં, પણ તમારું અહીંયા કેવાયસીમાં નામ આવી જશે જેવું તમે કોઈ નવું રાશન કાર્ડ એડ કરશો એટલે। તો એના માટે તમારે પ્રોફાઇલમાં જવાનું છે અને અહીંયા તમારું રેશન કાર્ડ લિંક કરો એના ઉપર આપણે ક્લિક કરશું। ત્યારબાદ કોઈ કસ્ટમર હોય અથવા કોઈ આજુબાજુવાળા હોય તો એનું રેશન નંબર આવે એ આમાં નાખી દેવાનું રહેશે, રેશન નંબર નાખી દેવાનો રહેશે। ત્યારબાદ એના આધાર કાર્ડના છેલ્લા 4 આંકડા કોઈ પણ સભ્યને આપણે આમાં નાખવાના છે। ત્યારબાદ તમારું રેશન કાર્ડ લિંક કરો એના ઉપર આપણે ક્લિક કરવાનું છે। ત્યારબાદ અહીંયા સહમતિ આપી અને આધાર ઓટીપી જનરેટ કરવાનો રહેશે। જે ઓટીપી આવશે એમાં ડાયરેક્ટ આપણે આમાં નાખવાનો રહેશે। તો ઓટીપી આવે ત્યાં સુધી થોડીક વાટ જોઈ લેવી, કેમ કે સર્વરના કારણે ઓટીપી બહુ લેટ આવે છે। ઓટીપી ચકાસવાનો રહેશે। ત્યારબાદ તો અહીંયા રેશન કાર્ડ લિંક સક્સેસફુલી, પ્લીઝ એક્ઝિટ એન્ડ લોગિન, તો આપણે એક્ઝિટ નથી થવાનું, અહીંથી ખાલી એક બેક થઈ જવાનું છે। ત્યારબાદ અહીંયા આધાર ઈ-કેવાયસીમાં પાછું આપણે જવાનું છે। ત્યારબાદ આપણે જે પ્રોસેસ કરીએ છીએ એ પ્રમાણે પાછી પ્રોસેસ કરવાની છે। ત્યારબાદ અહીંયા કાર્ડ સભ્યોની વિગત મેળવો એના પર ક્લિક કરશું એટલે તમે જુઓ કે પહેલાં નામ 4 હતા, હવે 5 આવી ગયા, કેમ કે આપણે રેશન કાર્ડ લિંક કર્યું એ નામ અહીંયા ડાયરેક્ટ બતાવી દેશે। એટલે અહીંથી હવે ડાયરેક્ટ આપણે જે પણ સભ્ય બાકી હોય એને સિલેક્ટ કરીને ડાયરેક્ટ આપણે કેવાયસી કરવાનું રહેશે। આપણે કોઈ મોબાઈલ નંબર લોગ આઉટ નથી કરવાનો કે કોઈ અકાઉન્ટ ડિલીટ નથી કરવાનું, આપણા જ મોબાઈલ નંબરથી કેવાયસી થઈ જશે। તો આ રીતના આપણે પ્રોસેસ કરી તમે અને મને કમેન્ટમાં જણાવશો આ પ્રોસેસથી તમારા કેવાયસી થાય છે કે નહીં। મારે તો અત્યારે હું હાલ 2-3 દિવસથી આ રીતની જ પ્રોસેસ કરું છું। હું કોઈનું નવું અકાઉન્ટ બનાવતો જ નથી, ડાયરેક્ટ મારામાં લોગિન કરી અને ડાયરેક્ટ અહીંયા રેશન કાર્ડ નવું લિંક કરી અને ડાયરેક્ટ આધાર ઈ-કેવાયસીમાં જઈ અને ડાયરેક્ટ કેવાયસી કરી નાખું છું।
અને એના મેસેજ પણ મારામાં આવી જાય છે કે તમારું રેશન કાર્ડનું EKYC થઈ ગયું છે. જે કસ્ટમરનું હોય એ આપણામાં મેસેજ આવે છે. મેસેજ આવે એનો કોઈ મતલબ નથી, બરાબર. આપણે મોબાઈલ નંબર જ્યારે OTP માટે નાખવાનો થાય KYC કરીએ ત્યારે એ મોબાઈલ નંબર કસ્ટમરનો નાખો, આપણો મોબાઈલ નંબર નાખવો નહીં. તો આ રીતની પ્રોસેસ કરી અને મને કમેન્ટમાં જણાવો કે તમારે પણ થાય છે કે નથી થતું. તો આજ માટે આટલો વિડીયો. હવે આપણે એક નવા વિડીયો સાથે મળી જઈશું, બરાબર. અને જો ના સમજાય તો પણ મને કમેન્ટમાં જણાવજો કે મને કંઈક ખ્યાલ આવ્યો નથી, તો હું તમને પાછો એક નવો વિડીયો બનાવી દઈશ જેમાં તમને ખ્યાલ આવી જાય પૂરેપૂરો.